સો હેલો નમસ્તે બધાને. મારું નામ ક્રિસ સોંડાગર છે. આજે આપણે ફાઇબર ઓપ્ટિકલ કોમ્યુનિકેશનના એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય વિશે શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે લોસીસ ઇન ફાઇબર ઓપ્ટિક કમ્યુનિકેશન. આ વિડીયોમાં આપણે સમજીશું કે ફાઇબરની અંદર સિગ્નલનું એમ્પ્લિટ્યૂડ અથવા તો સિગ્નલના કેરેક્ટરિસ્ટિક્સ કેમ ઓછા થતા જાય છે, એનો લોસ કયા પ્રકારનો થાય છે અને આ લોસને ઓછા કરવા માટે કયા કયા ઉપાયો કરવામાં આવેલા છે. તો ચાલો શરૂઆત કરીએ. તેની પહેલાં સૌથી પહેલાં આપણે થોડા બેઝિક પ્રશ્નો જાણી લઈએ. સૌથી પહેલાં તો લાઇટ શું છે? લાઇટ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ છે જેની ફ્રીક્વન્સી રેન્જ લગભગ 400થી 800 ટેરાહર્ટ્ઝ હોય છે. આટલી ઊંચી ફ્રીક્વન્સી હોવાથી લાઇટને ખૂબ મોટો બેન્ડવિડ્થ મળે છે, જેનાથી એક જ સાથે ઘણો બધો ડેટા ટ્રાન્સમિટ થઈ શકે છે. અને બીજો ફાયદો એ છે કે લાઇટ બીજા કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સથી અસર થતી નથી. હવે ફાઇબર ઓપ્ટિક કેબલ શું છે? ફાઇબર એક ખૂબ જ પાતળી કાચ કે પ્લાસ્ટિકની તાર હોય છે, જેમાં 3 લેયર હોય છે: કોર, ક્લેડિંગ એન્ડ આઉટર જેકેટ. કોરની અંદર લાઇટ ટ્રાવેલ કરે છે. ક્લેડિંગ એ લાઇટને અંદર જ પ્રતિબિંબિત કરવા માટે અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્લેડિંગનો ઉપયોગ થાય છે. અને આપણે આ ફાઇબરને એક લાઇટ પાઇપ તરીકે પણ વિચારી શકીએ. લાઇટને ફાઇબરની અંદર પ્રવેશવા માટે એક ચોક્કસ એંગલની જરૂર પડે છે, જે એંગલને એક્સેપ્ટન્સ એંગલ કહે છે. અને ફાઇબરના 2 પ્રકાર છે: સિંગલ મોડ ફાઇબર કે જેમાં લાઇટ એકદમ સીધા માર્ગમાં જાય છે, અને બીજું છે મલ્ટી મોડ ફાઇબર, જેમાં લાઇટ ઘણા બધા રસ્તા પરથી જતી હોય છે, તેમનો એંગલ કોઈ પણ હોઈ શકે છે. અને આ બાબત જ્યારે આપણે ડિસ્પર્શન સમજીશું ત્યારે આ વસ્તુ વધારે મહત્વપૂર્ણ બનશે. હવે ફાઇબર લોસીસના પ્રકાર કયા કયા છે? લાઇટ ફાઇબરમાંથી પસાર થાય છે ત્યારે તેને અલગ અલગ પ્રકારના લોસ થાય છે, જેમાંના મુખ્ય લોસ છે એબ્ઝોર્પ્શન લોસ, સ્કેટરિંગ લોસ, બેન્ડિંગ લોસ અને ડિસ્પર્ઝન. આ બધા જ લોસ અલગ અલગ કારણથી થાય છે અને તેના લીધે સિગ્નલની ગુણવત્તા ઘટે છે. તો સૌથી પહેલું જોઈએ એબ્ઝોર્પ્શન લોસ. એબ્ઝોર્પ્શન લોસ ત્યારે થાય છે જ્યારે ફાઇબરના મટીરિયલ દ્વારા લાઇટની એનર્જી શોષાઈને હીટમાં કન્વર્ટ થાય છે. આ સામાન્ય રીતે કાચમાં રહેલી ઇમ્પ્યોરિટીઝ જેમ કે હાઇડ્રોક્સિલ આયન અને મેટાલિક આયનના કારણે થાય છે. જ્યારે આ ઇમ્પ્યોરિટીઝ લાઇટ શોષી લે છે ત્યારે ઓપ્ટિકલ પાવર ઓછું થઈ જાય છે. અને સહેલી ભાષામાં કહીએ તો એબ્ઝોર્પ્શન લોસ એટલે ફાઇબર પોતે લાઇટને એબ્ઝોર્બ કરી લે છે. તેના પછી સ્કેટરિંગ લોસ. એમાં મુખ્ય રૂપે રહેલી સ્કેટરિંગ થાય છે, એટલે કે ફાઇબરની અંદર કાચમાં માઇક્રોસ્કોપિક અસમતત્વો હોય છે, જે લાઇટને સીધી રીતે આગળ વધવા દેવાને બદલે અલગ અલગ દિશામાં ફેંકી દે છે. રહેલી સ્કેટરિંગ ખાસ કરીને નાની વેવલેન્થ ઉપર વધારે થાય છે. એટલા માટે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં 1310 નેનોમીટર અને 1350 નેનોમીટર જેવી વેવલેન્થ પસંદ કરવામાં આવે છે, જેના લીધે સ્કેટરિંગ ઓછું થાય છે. આ માટેના ગ્રાફ આપણે સેકન્ડ લાસ્ટ સ્લાઇડમાં જોશું. જ્યારે આપણે સ્કેટરિંગનું કોઈ ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે સ્કેટરિંગને લીધે જ આકાશ આપણે ભૂરા રંગનું દેખાય છે, કેમ કે જેમ તરંગ લંબાઈ ઓછી હોય તેમ સ્કેટરિંગ વધુ થાય છે. તેના પછી છે બેન્ડિંગ લોસ. બેન્ડિંગ લોસ ત્યારે થાય છે જ્યારે ફાઇબરને તેના ક્રિટિકલ રેડિયસ એટલે કે તેને વધારે પડતું વાળવામાં આવે છે. તેમાં 2 પ્રકાર છે: મેક્રો બેન્ડિંગ કે જેમાં ફાઇબરને એવા એંગલથી વાળવામાં આવે છે જેનાથી તેના ક્રિટિકલ રેડિયસ કરતાં વધુ વક્રતા મળે,
અને બીજું છે માઇક્રો બેન્ડિંગ, જેમાં કોઈ કંપની મેન્યુફેક્ચરર દ્વારા ઇમ્પરફેક્શન હોય અથવા તો કોઈ નાના એવા પ્રેશર પોઈન્ટને લીધે એમાં ખામી આવી ગઈ હોય. જ્યારે આવું થાય છે ત્યારે ફાઇબર વળી જાય છે અને તેના લાઇટ કોરની અંદર યોગ્ય રીતે પ્રતિબિંબિત થાય તેવું રહેતું નથી અને તે ક્લેડિંગમાં લીક થઈ જાય છે. આથી ઇન્સ્ટોલેશન વખતે ફાઇબરને કાળજીપૂર્વક હેન્ડલ કરવું એ ખૂબ જ જરૂરી છે. તેના પછી છે ડિસ્પર્ઝન. ડિસ્પર્ઝન એ અટેન્યુએશનથી અલગ છે. અટેન્યુએશન છે એ આપણો સિગ્નલનો પાવર ઘટાડે છે, પરંતુ ડિસ્પર્ઝન છે એ સિગ્નલના આકારને જ ફેરવી નાખે છે. કોમ્યુનિકેશનમાં માહિતી પલ્સીસ તરીકે મોકલવામાં આવે છે. જો પલ્સીસ વધારે ફેલાય તો તેને એકબીજા ઉપર ઓવરલેપ અથવા તો સુપરપોઝિશન થાય છે અને એરરની પોસિબિલિટીઝ વધી જાય છે. મેઇનલી ડિસ્પર્ઝનના પ્રકાર છે, જેમાં પહેલું છે મોડેલ ડિસ્પર્ઝન, જે મલ્ટીમોડ ફાઇબરમાં થાય છે. કારણ કે મલ્ટીમોડ ફાઇબરમાં લાઇટ અલગ અલગ માર્ગોથી જાય છે, તેના લીધે કેટલીક કિરણો સીધી જાય છે અને કેટલીક ઝિગઝેગમાં જાય છે. તેથી બધું આઉટપુટ એક સરખા સમયે પહોંચતું નથી. પરિણામે પલ્સ છે તે ઓરિજિનલ જેવું ન રહેતા પહોળું થઈ જાય છે. તેના પછી છે ક્રોમેટિક ડિસ્પર્ઝન. તે ત્યારે થાય છે જ્યારે લાઇટ સોર્સ એક જ વેવલેન્થ નહીં પરંતુ વેવલેન્થની થોડીક રેન્જ આપે છે. દરેક વેવલેન્થ ફાઇબરમાં અલગ અલગ સ્પીડે ટ્રાવેલ કરે છે, જેના કારણે પલ્સ ફેલાઈ જાય છે. સિંગલ મોડ ફાઇબરમાં હજી એક સમસ્યા છે, જેનું નામ છે પોલરાઇઝેશન મોડ ડિસ્પર્ઝન (PMD). લાઇટ બે પોલરાઇઝેશન સ્ટેટ્સ ધરાવે છે. આઈડિયલી તો બંને સ્ટેટ્સ એક સરખી ઝડપે ચાલવી જોઈએ, પરંતુ ફાઇબરની રચનામાં નાના અસમતત્વોને કારણે બંને અલગ અલગ ઝડપે ચાલે છે. આથી પલ્સનું વધુ અસરકારક બ્રોડનિંગ એટલે કે પહોળું બને છે અને હાઈ સ્પીડ નેટવર્ક્સમાં આવું વધારે થાય છે. અટેન્યુએશન અને વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈમાં ફેર શું છે અને આપણે લોસીસ કેવી રીતના ઘટાડી શકીએ? સૌથી પહેલાં તો આપને ગ્રાફમાં દેખાય છે કે 1310 નેનોમીટર અને 1550 નેનોમીટર પાસે લોસીસ સૌથી ઓછા છે. એટલે કે ઓપ્ટિકલ સિસ્ટમમાં મોટે ભાગે આ બે જ તરંગ લંબાઈ વપરાય છે. અને લોસીસ ઘટાડવાના ઉપાયો છે કે સારો ગુણવત્તાવાળો પ્યોરિટીવાળો કાચ વાપરવો, જેના લીધે એબ્ઝોર્પ્શન ઓછું થાય, ફાઇબરને કડક રીતે ના વાળવું, પછી ઓછા લોસવાળા વેવલેન્થ ઉપર સિસ્ટમ ચલાવવું, પછી લાંબા ડિસ્ટન્સ માટે સિંગલ મોડ ફાઇબર વાપરવું અને નેરો સ્પેક્ટ્રમ લેઝર્સ વાપરવા માટે ક્રોમેટિક ડિસ્પર્ઝન ઓછું થાય છે. અને આ બધી જ પદ્ધતિ આપણે સિગ્નલની ક્વોલિટી જાળવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આ ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજી છે એ ખૂબ જ ઓછા લોસવાળી અને વધારે બેન્ડવિડ્થવાળી ટેકનોલોજી છે. પરંતુ જેમ છતાં પણ આમાં અલગ અલગ પ્રકારના લોસ થાય જ છે, જેમ કે એબ્ઝોર્પ્શન, સ્કેટરિંગ, બેન્ડિંગ અને ડિસ્પર્ઝન. આ લોસીસને સમજવા જરૂરી છે, જેથી આપણે તેને વધારે કાર્યક્ષમ બનાવી શકીએ અને આ લોસીસ ઉપર કાબૂ મેળવી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ.